જો જીવનમાં આપણો પરિવાર હોય ને, પરિવારની અંદર સાત્વિક સ્વભાવના માણસ હોય, રાજસી સ્વભાવના હોય અને તામસી સ્વભાવના હોય. કોઈ એકદમ ગુસ્સે ને ગરમ થઈ જતા હોય એવા બી હોય, એક સૌમ્ય સ્વભાવના હોય, બહુ ગુસ્સાવાળા, ગરમ થઈ જવું, જિદ્દીપણું, આવા બધા પણ પરિવારમાં હોય. આપણે પણ જ્યાં સુધી પરિવારની સત્તા સાત્વિક વ્યક્તિના હાથમાં હોય, અથવા તો ચલો તામસી વ્યક્તિના હાથમાં પણ હોય, પણ સાત્વિક વ્યક્તિ જે હોય ને તમે સાચવો ને ત્યાં સુધી પરિવારનું ક્યારેય કોઈ અહિત થતું નથી. જે ભગવાનનું ભજન કરતો હોય, યજન કરતો હોય, એને તમે સાથે રાખો ને ત્યાં સુધી એક સમય નાનું મોટું તમે અધર્મ કરી નાખ્યું હોય ને તો એ તમારા પરિવાર ઉપર ઊની આંચ ના આવે. પણ જ્યારે જ્યારે મોટા મોટા પરિવારો વિખરાઈ અને છૂટા પડી જતા હોય છે, અથવા તો મોટા મોટા પરિવારો જે હોય એ પરિવારની અંદર બધો વેર વિખવાદ થઈ જાય, એવી એવી પડતી આવી જાય કે જે ધન સંપત્તિ વૈભવમાં રમતા હોય એની પાસે કશું જ ધન સંપત્તિ ન રહે, નિર્ધન થઈ જાય. આવી બધી જે પરિસ્થિતિઓ આવતી હોય છે એનું જો મૂળ કારણ હોય ને તો સાત્વિક સ્વભાવના માણસોને દુભાવવા. સાત્વિક પ્રકૃતિના માણસોને તમે દુભાવો, એમનો તિરસ્કાર કરો, એમને હળધૂત કરો, એટલે સમજી લેવાનું કે તમારે પડતીની નિશાની છે અને પડતીના દિવસ તમારા શરૂ થઈ જાય. તમારી આસપાસ પણ નજર કરવી હોય તો કરી લેજો. જે વિચારો સાવ સહજ, ભોળો, કદી કોઈની જોડે ઝઘડ્યો ના હોય, બોલ્યો ના હોય, અને એવા વ્યક્તિઓ સાથે જ્યારે અન્યાય થતો હોય ને એના જે એના ભાગમાં મળ્યું એ લઈને બોલ્યા ચાલ્યા વગર નીકળી જાય, કશું જ કે નહીં. તમે એની પાસેથી પડાવી લીધું છે, પણ એનું ભાગ્ય જે છે એમાં જે હશે તો એને મળવાનું જ છે. કદાચ તમારી જોડે પૈતૃક સંપત્તિ, પિતૃની સંપત્તિ આવી હોય તો કદાચ એક સમયે તમે એનું વધારે લઈ લીધું અને એને કંઈ આપ્યા વગર બી ચલો બેદખલ કરી નાખ્યો જાયદાદમાંથી પણ જે એના નસીબમાં લખ્યું છે તો એને મળવાનું જ છે. અને જો તમારા નસીબમાં તમે ગમે એટલું વધારે લીધું હોય પણ જો નહીં હોય તો એ રહેવાનું નથી. એવા બે દાખલા જે છે ને, એક રામાયણમાંથી આપણને જોવા મળે ને એક મહાભારતમાંથી જોવા મળે. સીતા માતાને જ્યારે રાવણ ઉપાડી જાય છે ત્યારે મંત્રી તરીકેની એક ફરજ, નાના ભાઈ તરીકેની ફરજ, એવી રીતે વિભીષણ ઘણું બધું રાવણને સમજાવે છે કે ભાઈ આ જે તમે કરો છો એ અધર્મ છે ભાઈ, અને આ તમારાથી થાય નહીં. તમે શા માટે આપણા કુળને કલંક લગાડો છો? તમે સીતા માતા છે એમને રામજીને સોંપી દો. મને આવાવાળી જે મુશ્કેલી છે, તકલીફ છે એ દેખાઈ રહી છે, કારણ કે ભગવાન શ્રી રામ કોઈ સામાન્ય મનુષ્ય નથી, એ તો સ્વયં નારાયણનો અવતાર છે. એટલું બધું વિભીષણ સમજાવે છે, અને એકલામાં નહીં, એકાંતમાં નહીં, સંપૂર્ણ જાહેર સભા હોય છે ને સભાની અંદર વિભીષણ આ બધું સમજાવે છે. અને એ વસ્તુ જે છે એ રાવણને ના ગમી અને સીધી વિભીષણના છાતીમાં લાત મારી અને એને જે પગથિયા જે હોય છે ને બેઠો હોય છે ગાદી ઉપર, ત્યાં વિભીષણ સમજાવવા ગયો હોય છે, ત્યાંથી એને એક એવી લાત મારે છે કે સીધો પગથિયા ઓળંગતો ઓળંગતો છેક નીચે પડે છે, એનો મુગટ પણ પડી જાય છે અને કહે છે કે તું તો કુલદ્રોહી છે, ભાઈની સાથે રહેવું જોઈએ, એના બદલે આવા આવા વચનો કહી મારું મનોબળ તોડે છે. અત્યારે હાલત તને દેશમાંથી, આ નગરમાંથી તું બહાર નીકળી જાય, મંત્રી પદમાંથી તને બેદખલ કરી દઉં છું. વિભીષણ પોતાની મા પાસે જાય છે અને માને કહે છે કે મા, આ ભાઈ શું અનર્થ કરવા જઈ રહ્યો છે ને એની ખબર નથી.
મને એના પ્રત્યે પ્રેમ છે, ભાવ છે, લાગણી છે, એટલે હું એને સમજાઈ રહ્યો છું, પણ એ કંઈ સમજવા જ તૈયાર નથી. એટલે એની માં પ્રેમથી સમજાવે છે કે બેટા, તારો સ્વભાવ અને તારા ભાઈનો સ્વભાવ મેચ નહીં થાય, અને તું નાનપણથી જ ભક્તિભાવ વાળો છે. અને તારા પિતાજીએ મને કહ્યું હતું કે ભવિષ્યમાં આવો પ્રસંગ બનશે, અને એવો પ્રસંગ બને ને એ વખતે વિભીષણને જરા કહેજો કે રામની શરણમાં જતા રહે. એટલે પોતાની માની આજ્ઞા લઈ અને વિભીષણ ભગવાન શ્રી રામની શરણમાં જાય છે.